ક્ષત્રિય સમાજના વિવાદ વચ્ચે વધુ એક મોટા સમાચાર મળી રહ્યા છે। પુરુષોત્તમ રૂપાલાને મોટી રાહત મળી છે। જી હા, રૂપાલાને આચાર સંહિતા ભંગની ફરિયાદમાં ક્લીન ચીટ મળી છે। રૂપાલા સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ હતી, જો કે એ ફરિયાદમાં હવે રૂપાલાને ક્લીન ચીટ મળી ગઈ છે। આચાર સંહિતા ભંગ મુદ્દે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી, જો કે આ ફરિયાદમાં એક કાર્યક્રમ સમાજ સામે નિવેદન બદલ જે ફરિયાદ છે તે નોંધાઈ હતી, જો કે તેમાં હવે ક્લીન ચીટ તેમને મળી છે। હિરેન રાવલ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। હિરેન, જણાવશો શું વધુ વિગતો? રાજકોટમાં એક ચોક્કસ સમાજના કાર્યક્રમની અંદર ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જે નિવેદન આપ્યું હતું અને એ નિવેદન બદલ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઈ હતી અને રાજ્ય ચૂંટણી પંચે પણ આ અંગેના રિપોર્ટ માટે અને કાર્યવાહી માટે સ્થાનિક ચૂંટણી અધિકારી એટલે કે જિલ્લા ચૂંટણી અધિકારીને આ રિપોર્ટ માટે સૂચના આપવામાં આવી હતી। જિલ્લા ચૂંટણી અધિકારીના રિપોર્ટ મુજબ આ ઘટનામાં કોઈ પણ પ્રકારની આચાર સંહિતા ભંગ નથી થતી એ પ્રકારનો જવાબ રજૂ કરવામાં આવ્યો છે। એટલે કે પુરુષોત્તમ રૂપાલાને આ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જે નિવેદન હતું એમાં આચાર સંહિતા ભંગ ન થતી હોવાના કારણે સ્થાનિક જિલ્લા ચૂંટણી અધિકારીએ ક્લીન ચીટ આપી છે એ પ્રકારનો રિપોર્ટ રાજ્ય ચૂંટણી પંચમાં સબમિટ થયો છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે।